તમે અત્યાર સુધી કેવાયસીની ભેજામારી તો કરતા જ હશો, હવે કેવાયવીની પણ માથાકૂટ કરવી પડે છે. આ માથાકૂટ ફોર વ્હીલરના માલિકો માટે જ છે. આમ તો 31મી ઓક્ટોબર 2024થી નવા નિયમના અમલની શરૂઆત થઈ હતી. એમાં તમામ ફાસ્ટેગ યુઝર્સે તેમના વાહનો અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની ઇમેજ સબમિટ કરવી પડે છે, જેથી ખબર પડે કે યોગ્ય વાહનને જ ફાસ્ટેગ ફાળવવામાં આવ્યું છે કે નહીં. મૂળ ઈરાદો ફ્રોડને રોકવાનો છે. હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે ફાસ્ટેગમાં વળી કેવા પ્રકારનું ફ્રોડ થતું હશે. કાર્સ માટે ઇસ્યુ કરવામાં આવતા ફાસ્ટેગનો ટ્રક માટે ઉપયોગ થતો હતો, વળી બીજી રીતે પણ એનો પણ દુરુપયોગ થતો હતો. ફાસ્ટેગને કારમાં ચોંટાડવું પડે, જો કે કેટલાક લોકો તો એને હાથમાં જ રાખતા હતા, એટલે કે તેઓ એકથી વધારે વાહનો માટે એક જ ફાસ્ટેગનો ઉપયોગ કરતા હતા. ફ્રોડ કરનારા આવા લોકોના કારણે જ બધા માટે વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યો છે. વળી તમે એમ ન સમજતા કે એક વખત આ પ્રોસેસ કરીને ભૂલી જવાનું. દર 3 વર્ષે આ રીતે જ તમારે વેરિફિકેશન કરાવવું પડશે, જેથી ડેટાબેઝને અપડેટ રાખી શકાય. ટોલ નાકા પર વધારે વખત રોકાવું ન પડે એટલા માટે જ આ સિસ્ટમ લાવવામાં આવી છે. જો કે બેન્કો આડેધડ ફાસ્ટેગ ઇસ્યુ કરવા લાગી એટલે નવો નિયમ લાવવામાં આવ્યો. અત્યારે તમામ ફાસ્ટેગ માટે કેવાયવી નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ પ્રોસેસમાં ફાસ્ટેગને વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર અને ચેચિસ નંબરની સાથે લિંક કરવું પડશે. આરસી એટલે કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની ઇમેજ અપલોડ કરવી પડે છે. વાહનનો આગળની સાઈડનો ફોટો અપલોડ કરવો પડે. એ સિવાય સાઈડ વ્યૂની પણ ઇમેજ લેવી પડશે. વળી બેન્કોએ વાહનોના ડેટાબેઝ અને ગ્રાહકોના મોબાઈલ નંબરની સાથે એનું વેરિફિકેશન કરવું પડશે. જે ફાસ્ટેગનું કેવાયવી ન થયું હોય એ ઓટોમેટિકલી ડીએક્ટિવેટ થઈ જાય. એટલું જ નહીં, 5 વર્ષથી વધારે જૂના ફાસ્ટેગને રિપ્લેસ કરવા પડશે.